हेलो फ्रेंड्स, नमस्कार। GTU विंटर एग्जाम 2021 ETC सब्जेक्ट टॉपिक है टेक्निकल कम्युनिकेशन। एनो सब टॉपिक है ग्रुप डिस्कशन। ग्रुप डिस्कशन ए खूब ज महत्वनो टॉपिक है। एग्जामनी अंदर ग्रुप डिस्कशन है ए अवारनवार पूछातो आव्यो छे। अत्यार सुधीनी बधी ज एग्जाममां ग्रुप डिस्कशन पूछायुं छे। એટલે વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ ડિસ્કશનને ખાસ બરાબર સમજી અને એક્ઝામમાં સારામાં સારી રીતે લખો એવી અપેક્ષા સાથે હવે શરૂ કરીએ છીએ ગ્રુપ ડિસ્કશન। ક્વેશ્ચન તમને આ રીતે પૂછાઈ શકે, ઇમ્પોર્ટન્ટ ટિપ્સ ફોર સક્સેસ ઇન ગ્રુપ ડિસ્કશન। આ શોર્ટ ક્વેશ્ચન છે, એ 3 માર્ક્સમાં પૂછાય। ઓર વોટ ઇઝ ગ્રુપ ડિસ્કશન? ગ્રુપ ડિસ્કશન શું છે? એક્સપ્લેન ઇન ડિટેલ, અને ડિટેલમાં તમારે એક્સપ્લેન કરવાનું છે। એ 4 માર્ક્સમાં તમને પૂછાય છે। તો હવે જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન। ગ્રુપ ડિસ્કશન ઇઝ અ ટેકનિક। ગ્રુપ ડિસ્કશન છે એક એવી ટેકનિક છે યુઝડ બાય કોર્પોરેટ કંપનીઝ। કોર્પોરેટ કંપનીમાં ગ્રુપ ડિસ્કશનની સ્કિલ અથવા તો ટેકનિકનો ઉપયોગ થતો હોય છે। એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ અધર ઓર્ગેનાઇઝેશન, કેટલીક એવી શૈક્ષણિક સંસ્થાઓ અને બીજી કેટલીક સંસ્થાઓમાં પણ ગ્રુપ ડિસ્કશનનો ઉપયોગ થતો હોય છે। The main aim of GD is, GD means group discussion. The main aim of group discussion is to judge the communication skill of the participant. Participant એટલે કે જે વ્યક્તિ ગ્રુપ ડિસ્કશનમાં જોડાય છે, ભાગ લે છે, એમની કમ્યુનિકેશન સ્કિલ કેવી છે એને જજ કરવા માટે, એને પારખવા માટે ગ્રુપ ડિસ્કશનનો ઉપયોગ થાય છે। Communication skill is a crucial factor than technical knowledge in any corporate environment. Communication skill is a crucial factor. Communication skill છે એક એવું મહત્વનું ફેક્ટર અથવા મહત્વનું પરિબળ છે in any corporate environment. કોઈ પણ પ્રકારના કોર્પોરેટ વાતાવરણમાં એ બહુ જ મહત્વનું પરિબળ છે। So તેથી many companies are now મેકિંગ ગ્રુપ ડિસ્કશન, એટલા માટે જ ઘણી બધી કંપનીઓ છે એ અત્યારે ગ્રુપ ડિસ્કશનનું આયોજન કરે છે એઝ ધેર ફર્સ્ટ ક્રાઇટેરિયા। પહેલો ક્રાઇટેરિયા, સૌથી પહેલા એ ગ્રુપ ડિસ્કશન કરી લે, એનામાંથી જ કેન્ડિડેટ્સનો ખ્યાલ આવી જાય કે એમની કમ્યુનિકેશન સ્કિલ કેવી છે। બિફોર ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ, એટલે કે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ લેવાય એનાથી પહેલાં જ ગ્રુપ ડિસ્કશન લેવાઈ જાય છે। એટલે કેટલાક કેન્ડિડેટ્સ તો જેની કમ્યુનિકેશન સ્કિલ સારી નથી એ કેન્ડિડેટ્સ તો ગ્રુપ ડિસ્કશનમાં જ બહાર નીકળી જાય છે। તો કમ્યુનિકેશન સ્કિલ છે એ સારામાં સારી હોવી જોઈએ। હવે જોઈએ કે એનો ફેક્ટર અથવા તો એની ટિપ્સ એવી કઈ છે અથવા તો કઈ કઈ સ્કિલનો ઉપયોગ થાય ગ્રુપ ડિસ્કશન માટે। તો કમ્યુનિકેશન સ્કિલ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ સ્કિલ। ધીઝ આર હાઈલી એસેન્શિયલ। કમ્યુનિકેશન સ્કિલ છે ને એ ખૂબ જ મહત્વની છે અથવા તો મૂળભૂત છે ઇન ટુડેઝ કોમ્પિટિટિવ એન્વિરોન્મેન્ટ। આજના આ સ્પર્ધાત્મક વાતાવરણમાં કમ્યુનિકેશન સ્કિલ છે ખૂબ જ જરૂરી છે। અ ગુડ કમ્યુનિકેટર ઇઝ એબલ ટુ ગેટ ઇન્ફોર્મેશન, અ ગુડ કોમેન્ટેટર ઇઝ એબલ ટુ ગેટ ઇન્ફોર્મેશન। કોઈ પણ વ્યક્તિ છે એ કોમેન્ટેટર, આઈ મીન કે જે કંઈ સ્પીચ આપનાર વ્યક્તિ છે અથવા બોલનાર વ્યક્તિ છે, ઇઝ એબલ ટુ ગેટ ઇન્ફોર્મેશન એઝ સેન્ટ। જે ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે એ ઇન્ફોર્મેશનને એ સારામાં સારી રીતે શું કરી શકે છે? મેળવી શકે છે। એવરીથિંગ ગેટ્સ ઇઝી વેન યુ નો હાઉ ટુ કન્વે ધ મેસેજ। એવરીથિંગ ગેટ્સ ઇઝી, બધું જ સહેલું થઈ જાય છે વેન યુ નો, જ્યારે તમને ખબર પડે અથવા જ્યારે તમે જાણો હાઉ ટુ કન્વે ધ મેસેજ। મેસેજને કઈ રીતે કન્વે કરી શકાય, તમે જે કહેવા માંગો છો એ સામેવાળી વ્યક્તિ સુધી તમે કઈ રીતે પહોંચાડી શકો છો, એ જો તમને ખબર પડી જાય તો તમારા માટે બધું જ સહેલું છે। ઇંગ્લિશ શુડ બી મેડ ધ ઓફિશિયલ લેંગ્વેજ ઇન GD। હવે વાત એવી છે કે ઇંગ્લિશ શુડ બી મેડ, અંગ્રેજી છે ને એને જ ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ગ્રુપ ડિસ્કશનમાં સ્વીકારવી જોઈએ અથવા તો એને જ ગ્રુપ ડિસ્કશનમાં ઓફિશિયલ લેંગ્વેજ બનાવવી જોઈએ। ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે વોઇસ મોડ્યુલેશન। વોઇસ મોડ્યુલેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બિકોઝ વેન યુ સ્પીક, જ્યારે તમે બોલતા હો ત્યારે વોઇસ મોડ્યુલેશન છે ને એ ખૂબ અગત્યનો ભાગ એટલા માટે ભજવે છે કે ગ્રુપ ડિસ્કશનમાં ક્યારેક તમારે આરામથી બોલવાનું હોય છે। જો એ સમયે તમે ઊંચા અવાજે બોલી દો તો તમારું ગ્રુપ ડિસ્કશન, આઈ મીન કે તમે ગ્રુપ ડિસ્કશનમાં ફેલ થાવ। એ જ બાબત સમજવાની છે અહીંયા। while in the discussion, જ્યારે તમે ડિસ્કશન કરી રહ્યા છો વિથ ગ્રુપ ઓફ, જ્યારે તમે ગ્રુપ સાથે ડિસ્કશન કરી રહ્યા છો, our pitch should be moderate। આપણી જે બોલવાની રીત છે એ કેવી હોવી જોઈએ? મોડરેટ એટલે કે મધ્યમ હોવી જોઈએ। સમટાઇમ્સ રેઝિંગ pitch and lower pitch
મે ક્રિએટ રોંગ ઇમ્પ્રેશન. ક્યારેક તમે જે ઊંચા અવાજે બોલો છો અથવા તો બહુ જ ધીમું બોલો છો એ શું કરી શકે છે? ક્રિએટ રોંગ ઇમ્પ્રેશન, એક ઇમ્પ્રેશન અથવા તો એક ખોટો પ્રભાવ ઊભો કરી શકે. કોની સામે? ઓન ધ પેનલ ઓફ જજીસ. જે ગ્રુપ ડિસ્કશનના જજીસ છે એ પેનલ સામે તમારી ઇમ્પ્રેશન છે ખોટી પડે તો શું કરવું જોઈએ? ઇફ ધ ગ્રુપ ડિસ્કશન બીકમ્સ, ક્યારેક એવું બને કે ગ્રુપ ડિસ્કશન છે એમાં બહુ ચર્ચા વધારે થઈ જતી હોય, અવાજ બધાનો વધી જતો હોય, એ સમયે બીકમ્સ chaotic and you are not able to enter, એ સમયે તમે કંઈ બોલી શકો એમ નથી, તો તમારે શું કરવું જોઈએ? then you should raise your pitch. એ સમયે જ તમારે તમારી પિચ એટલે કે બોલવાની રીત છે અથવા તો અવાજ છે એને થોડો ઊંચો કરવો જોઈએ. તો આ રીતે ગ્રુપ ડિસ્કશનના 2 પોઈન્ટ અહીંયા આપણે ડિસ્કસ કર્યા. નંબર 1 કમ્યુનિકેશન સ્કિલ એન્ડ નંબર 2 વોઇસ મોડ્યુલેશન. હવે પછીની થર્ડ જે સ્કિલ છે એ સમજીએ. હેલો સ્ટુડન્ટ્સ, હવે પછીના જે બધા પોઈન્ટ્સ છે એ બધા જ પોઈન્ટ્સ બિલકુલ સહેલા છે. તમે આરામથી પોઈન્ટ્સને સમજશો એટલે 1 થી 2 લાઇન કે 3 લાઇન તમે પોતાની જાતે લખી શકશો. હું તમને ઓરલી એક્સપ્લેન કરી દઉં છું. ડોન્ટ સિટ અપ ટુ સ્ટ્રેટ. જ્યારે આપણે ગ્રુપ ડિસ્કશન કરી રહ્યા હોય. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ડુ નોટ ટચ યોર ફેસ. જ્યારે આપણે ગ્રુપ ડિસ્કશન કરતા હોઈએ ત્યારે ઘણાની આદત હોય કે ફેસ પર હાથ ફેરવવો. તો એ શું છે એ સમજીએ. મોસ્ટ ઓફ અસ હેવ અ હેબિટ ઓફ ટચિંગ અવર ઓન ફેસ. આપણામાંથી ઘણા બધાની આદત હોય કે જ્યારે આપણે કંઈ ડિસ્કશન કરતા હોઈએ ત્યારે આપણે આપણા પોતાના ફેસ પર હાથ ફેરવતા હોઈએ છીએ ઘણી બધી વખત. વાઇલ ટોકિંગ ટુ અધર્સ, જ્યારે આપણે બીજા સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણે આપણા ફેસ પર હાથ ફેરવતા હોઈએ. ઓલમોસ્ટ ઓલ ઓફ અસ હેવ ધ હેબિટ ઓફ ટચિંગ અવર નોઝ, હેડ, બટ ઇટ ક્રિએટ્સ અ રોંગ ઇમ્પ્રેશન ઓન ધ જજીસ. ઓલમોસ્ટ ઓલ ઓફ અસ, મોટા ભાગના, આપણામાંથી મોટા ભાગના શું કરતા હોઈએ? હેવ ધ હેબિટ ઓફ ટચિંગ અવર નોઝ. આપણે નાક પર આંગળી મૂકતા હોઈએ અથવા હાથ મૂકતા હોઈએ. હેડ, માથા પર હાથ મૂકતા હોઈએ. પણ આનાથી શું થાય? બટ ઇટ ક્રિએટ્સ અ રોંગ ઇમ્પ્રેશન. પણ એનાથી શું થાય છે? રોંગ, ખોટી ઇમ્પ્રેશન, ખોટો પ્રભાવ પડતો હોય છે. જે જજીસ હોય છે, ગ્રુપ ડિસ્કશનના જે જજ હોય એના પર ખોટી અસર પડતી હોય છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે ડુ નોટ શેક યોર લેગ. જ્યારે પણ આપણે ગ્રુપ ડિસ્કશનમાં બેઠા હોઈએ ત્યારે ઘણાને એવી ટેવ હોય કે પગ હલાવતા હોય. તો એનાથી શું થઈ શકે? શેકિંગ લેગ ઇઝ કોમન થિંગ. શેકિંગ લેગ, પગ હલાવવા એક બહુ સામાન્ય બાબત છે. દેટ ઇઝ ડિફિકલ્ટ ટુ કંટ્રોલ, અને એને આપણે કંટ્રોલ પણ કરી શકતા નથી, અંકુશમાં પણ રાખી શકતા નથી. બટ ધ મેસેજ ઇટ કન્વેઝ, પણ એનાથી જે મેસેજ કન્વે થાય છે, એનાથી જે એક અસર ઊભી થાય છે ટુ ધ ઇન્ટરવ્યુઅર પર જે અસર ઊભી થાય છે ઇઝ ધેટ યુ આર નર્વસ. એ શું થાય છે? ઇન્ટરવ્યુઅરને એવું લાગે છે કે તમે નર્વસ છો, નિરાશ થઈ ગયા છો, તેથી તમારું ધ્યાન નથી એટલે તમે પગ હલાવતા હો છો. તો આ રીતે આવી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. એના સિવાય ઘણા બધા પોઈન્ટ્સ છે, પણ બાકીના જે પોઈન્ટ્સ છે એ બધા જ સિમ્પલ પોઈન્ટ્સ છે એટલે મેં એને ડિસ્ક્રાઇબ નથી કર્યા, તમને ઓરલી સમજાવી દઉં છું. ડોન્ટ સિટ અપ ટુ સ્ટ્રેટ. જ્યારે આપણે ગ્રુપ ડિસ્કશનમાં હોઈએ ત્યારે આપણે બહુ જ સીધા બેસવાની પણ જરૂર ન હોય. ડોન્ટ સિટ અપ ટુ સ્ટ્રેટ. બહુ જ સીધા બેસીએ એ પણ બરોબર નથી. લિમિટ યોર હેન્ડ મૂવમેન્ટ્સ. ગ્રુપ ડિસ્કશન દરમિયાન આપણે હેન્ડ મૂવમેન્ટ, હાથનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બહુ હાથ ઉપર નીચે કે લાંબા ટૂંકા હાથ ન કરવા જોઈએ, કારણ કે એ પણ એક રોંગ ઇમ્પ્રેશન છે. મેન્ટેન ઇન્ટરેસ્ટ. મેન્ટેન ઇન્ટરેસ્ટ મતલબ કે ગ્રુપ ડિસ્કશન જ્યારે ચાલી રહ્યું હોય ત્યારે આપણે એમાં પૂરેપૂરો ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ, પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ કે કઈ બાબતનું ડિસ્કશન થાય છે. કદાચ આપણને કંઈ બોલવાનું આવે તો આપણો ઇન્ટરેસ્ટ એનામાં હોય તો આપણને ખ્યાલ આવે. ત્યાર પછી ડોન્ટ બી ડિસ્ટ્રેક્ટિંગ. ડોન્ટ બી ડિસ્ટ્રેક્ટિંગ. ડિસ્ટ્રેક્ટ એટલે કે તમારું ધ્યાન છે એ બેધ્યાન થઈ જાય, તમને ખ્યાલ ન હોય, તમે એ વખતે તમારો શર્ટ સરખો કરતા હો, વાળમાં હાથ ફેરવતા હો, ત્યારે તમારું ધ્યાન છે એ ગ્રુપ ડિસ્કશનમાં નથી રહેતું. તો આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું. રિમેમ્બર ટુ રિલેક્સ. નેક્સ્ટ પોઈન્ટ છે રિમેમ્બર ટુ રિલેક્સ. ગ્રુપ ડિસ્કશન ઇઝ નથિંગ મોર દેન એનીથિંગ. એ બીજું કંઈ જ નથી, બટ ઇટ્સ અ પ્રોસેસ. તો તમારે શું ધ્યાન રાખવાનું છે? તમારે રિલેક્સ થઈને બેસવાનું છે, બિલકુલ આરામથી બેસવાનું, અને તમને જે પણ ટોપિક ખ્યાલ છે, જે ખબર છે એ તમારે કહેવાનું. એન્ડ સ્ટ્રોંગ. હવે જ્યારે ગ્રુપ ડિસ્કશનનો એન્ડ હોય, જ્યારે ગ્રુપ ડિસ્કશન પૂરું થતું હોય એ સમયે તમારો જે એન્ડ છે, તમે જે લાસ્ટમાં બોલવાના છો એ તમારો એન્ડ છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ. એન્ડ શુડ બી સ્ટ્રોંગ એટ ધ એન્ડ ઓફ ધ ગ્રુપ ડિસ્કશન.
The next point is try to take the initiative while giving group discussion. When you are in the group discussion, at that time you should not sit silently. તમારે silently નથી બેસવાનું. You have to give something, whatever you know, that you have to inform to the others. એ તમારે એ સમયે કહેવાનું છે. તમારે કંઈ નહીં તો એવું લાગે કે બીજા કોઈ બોલશે, આપણે શાંતિથી બેસીએ, એવું નહીં. તમને જે આવડે છે એ તમારે કહેવાનું. નેક્સ્ટ પોઈન્ટ, one must speak if he is well prepared with the topic. One must speak. એક વ્યક્તિ જે ગ્રુપ ડિસ્કશનમાં બેઠો છે એને શું કરવું છે? he is well prepared with the topic. જો એને પોતાના ટોપિક ઉપર બહુ સારી તૈયારી કરી છે તો એને તો બોલવું જ જોઈએ. Then next, never be rigid in group discussion. ગ્રુપ ડિસ્કશનમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ગ્રુપ ડિસ્કશન થઈ રહ્યું છે ત્યારે તમને એવું લાગે કે કેટલીક આર્ગ્યુમેન્ટ ખોટી થઈ રહી છે, એ સમયે પણ તમારે રિઝિડ મતલબ કે બહુ ઇરિટેટ નથી થવાનું, ગુસ્સે નથી થવાનું. તમારે એ આર્ગ્યુમેન્ટને આરામથી શાંતિથી સાંભળવાની છે અને એનો જે રિપ્લાય છે એ પણ શાંતિથી આપવાનો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, બી એલર્ટ ઓલવેઝ. ગ્રુપ ડિસ્કશન દરમિયાન તમારે હંમેશા એલર્ટ રહેવું, કારણ કે કયા ટોપિકની ચર્ચા થાય છે, કયો પોઈન્ટ છે, એ બધું ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે બી એલર્ટ ઓલવેઝ. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ take care of your dressing as well. This is the most important part in group discussion. When you are in the group discussion, at that time your dressing must be regular. I think formal dressing is compulsory. At that time you should not be in some western clothes. At that time you must be, if a boy is there, he should wear a blazer or formal pant and formal shirt, and if a girl is there, she should wear a regular dress. So this is the main important part of the group discussion. I hope you all students can understand this and get very good marks in your examination. Thank you, students.